આમ આદમી પાર્ટીમાં હમણાં જ જિગીશા પટેલ જોડાયા અને એ પછી આપણે જોયું કે ગોંડલની અંદર અનેક મુદ્દાને લઈને તેઓ હવે લોકોને મળી રહ્યા છે, લોકોના જે પ્રશ્ન છે તેમને વાચા આપી રહ્યા છે। આજે તેઓ નગરપાલિકાની જે કચેરી છે ત્યાં પહોંચ્યા હતા ને જે પછી માથાકૂટ છે તેમને લઈને ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જિગીશા પટેલ હવે અલગ અલગ મુદ્દાને લઈને લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, તેમને જે પ્રશ્ન છે તેમનું સમાધાન આપવા માટે તેમની સાથે ઊભા છે। ઘણા બધા પ્રશ્નોને લઈને આજે તેઓ રજૂઆત કરવા માટે ગયા હતા। સફાઈ કર્મચારીઓ છે એમના કે જે પીવાના પાણીની સમસ્યા હોય કે બીજી ઘણી બધી સમસ્યા હોય, આ બધી જ બાબતે તેઓ જ્યારે નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને પછી જે ત્યાં માથાકૂટ સર્જાઈ છે તે જોઈ લઈએ। નમસ્કાર મિત્રો, હું છું જિગીશા પટેલ। એટલે ગોંડલ નગરપાલિકાની અંદર આપણે ઉંબાડા બ્રિજની નીચે ઊભા છીએ। છેલ્લા 6 મહિનાથી આમાંથી પાણીની પાઇપલાઇન લીક થઈ છે। તમે જુઓ, પાણી અહીંથી આવી જવા બધું પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, ઉપર પેવર બ્લોકથી ફિટ કરી દીધું ને આ નગરપાલિકાની કામગીરી। કેટલા લોકો રજૂઆત કરવા ગયા છે, રજૂઆત કરવા જાય ને ત્યારે નગરપાલિકા એમ કહે છે કે રેલવેને ઓથોરિટીમાં આવે, રેલવે એમ કે નગરપાલિકાની ઓથોરિટીમાં આવે। પીવાના પાણીની પાઇપલાઇન નથી, પાણી અત્યારે એટલી હદે વહે છે ને આ બધું ભરાય છે બ્રિજની અંદર। પણ અહીંથી તમે જોશો કેટલા લોકો અહીંથી નીકળે છે, રોજે લોકો અહીંયા હેરાન પરેશાન થાય। 3 ખાડા છે, તમે ગમે એને પૂછો ને, ઉંબાડા બ્રિજની નીચે 3 ખાડા છે, 3 તમે 3 ખાડા જોશો, 1 2 ને 3 તંત્ર એને પેવર બ્લોકથી ઢાંકી દીધા છે। પાણી બેદરકારી છે, વર્ષોથી લોકો એનાથી પીડાય છે। 3 મહિના, છેલ્લા 6 મહિના ઉપરનો સમય થઈ ગયો, લોકો અહીંયા ફરિયાદ કરે છે કે આ પાણી અહીંયા આખા વિસ્તારની અંદર હેરાન કરે છે, લોકોને આવતા જતા બધા લોકોને હેરાન કરે છે। તંત્રને જાણકારી આપવા જાય છે તો તંત્ર રેલવે ઉપર દોડે છે, રેલવે નગરપાલિકા ઉપર દોડે છે, તો લોકોને ફરિયાદ કરવા ક્યાં જવાની? આની જવાબદારી કોણ લેશે? રેલવે લેશે કે નગરપાલિકા? આની જવાબદારી કોણ લેવાનું? અને તમે જુઓ તો ખરા, લોકોને ખબર ન પડે એટલે એના માટે પેવર બ્લોક ઢાંકી દીધા। તમે પેવર બ્લોક બી એને અહીંયા ફિટ કરી દીધા। પાઇપલાઇન તૂટી ગઈ છે તો કામ કરવું હોય તો બી ન થાય એવી રીતે। આ છે ગોંડલ નગરપાલિકાની તંત્રની ઘોર બેદરકારી। તમે આ બ્રિજની હાલત જોઈ લો, ભાઈ ઉપરથી પાણી નાખે છે, તમામ પાણી અહીંયા પડે, આ પાણીના લીધે આ રોડની હાલત જોઈ લો। ખાડાની અંદર વાહનો ચાલે છે, વાહનોને કેટલી મુશ્કેલી થાય છે। બ્રિજની નીચે આવડા ખાડા છે, કોઈ વ્યવસ્થા છે નહીં, અને તોય નગરપાલિકાના
રહેવાસીઓ એમ કે છે કે અમારે અહીંયા કાંઈ વાંધો નથી, અમારે અહીંયા બધું સારું હાલે છે, અમારે અહીંયા બધી વ્યવસ્થા સારી છે, નગરપાલિકાનું કામ બહુ સારું છે. આ જુઓ તમે. કહેવાનો મતલબ એવો છે ખાલી કાગળ ઉપરનું કામ છે, ભ્રષ્ટાચાર અહીંયા એટલી હદે દેખાઈ ગયો છે. બરાબર, પૈસા બધા સદસ્યોના ખીચામાં જાય છે અને ગોંડલની જનતા થાય છે હેરાન. એટલે તંત્રને મારી વિનંતી છે કે પહેલા તો તમે જાહેર કરો આ બ્રિજનું કામ કોની અંડરમાં આવે છે, પાઇપલાઇન જે તૂટી ગઈ છે, પીવાના પાણીનો આટલો બધો વેડફાટ થાય છે, વેડફાટ આવે છે કોની અંડરમાં, એ સમારકામની જવાબદારી કોની છે, આ ખાડો બધો. સાઈડમાં રાખ. જાઓ તો જાઓ, સાઈડમાં નાખો. રોજનો રસ્તો છે તમારા અહીંથી? કેવું છે તંત્રનું કામ? અંતરાનો થોડુંક આમ ગણતરી કરે તો એટલું બધું છે નહીં કે ખાડા રસ્તા ને અમારે રોજ હાલે અમારે રિક્ષા પર પલટી મારી ગઈ હતી. રોજના ખાડા હમણાં ખાડા પૂર્યા અમારા ટાયર નીકળી ગઈ હતા. બસ અમારે રિક્ષામાં ખર્ચો આવે. રજૂઆત કરી છે ક્યારેક? અમારે કોણ રજૂઆત કરાવે? નગરપાલિકાના લોકો તો એમ કે છે કે અહીંયા અમારે કઈ વાંધો જ નથી ગોંડલમાં. આ તમારી નજર સામે જુઓ ને. દરેક ખાડા હતા એમના હમણાં ખાડો પૂર્યો છે. ક્યારે બુરો ખાધો? અઠવાડિયું થયું હોય. સીએમ આવવાના છે એટલે. તો કોણ જાણે રામ જાણે પાણી ભરાય છે એટલું બધું. આગળ તમે ખાડા જોવા રોડ. રોડ રસ્તાના પ્રોબ્લેમ તો બધે છે, લોકોએ બધે જ અમને કીધું. કાંઈ અમે અવાજ ઉઠાવીએ છીએ, સાથ સહકાર આપતા રહીએ. બોલાવે બોલાવે. બ્રિજની અંદરમાં તમે 4 ખાડા બીજા જોઈએ ને 5નો ખાડો બીજો જોઈએ. હું ગોંડલની જનતા વતી પાટીદળની અંદર રોડ રસ્તાના કામ એટલા બેકાર, ગામડાઓમાંથી લોકોએ અમને કેટલી બધી વખત રજૂઆતો કરી છે. આ લોકો એમ છે અમારા અહીંયા કઈ વાંધો નથી, સીએમ આવે છે એટલે આજે રોડમાં થીગડા મરાવવાનું ચાલુ કરી દીધું છે, પણ મને અહીંયા હજી પાણી એમને એમ નીકળે છે. પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, પાણી અહીંયા એમને એમ નીકળે છે. એટલે મારે નગરપાલિકાને અને રેલવે તંત્રને જેની જવાબદારીમાં આવતું હોય ને બેયને મારે કેવું છે કે તમે સીએમ નહીં રાખો, સીએમ અહીંયા આવે છે તો સીએમ ની શરમ નથી રાખવાના. આ રીતે હોય હે? પાણીની સમારકામનું કામ કેડે ગયું, એની માથે પેવર બ્લોક ઠોકી દીધા અને જનતાને ઉલ્લુ બનાવી દીધી. સીએમ આવવાના છે એનું તો રાખો, એની તો શરમ રાખો. બાકી બધી જગ્યાએ પીએમ આવવાના હોય કે સીએમ આવવાના હોય તો રોડ રસ્તા બધું વ્યવસ્થિત કરી કે અહીંયા તો તમે થીગડા મારીને એવી રીતે થીગડા માર્યા છે કે એની ઉપરથી પાણી નીકળે. તમારો ભ્રષ્ટાચાર આમ છે ને ઉલડીને બહાર આવે, છતાંય તમારે અહીંયા બધું સારું છે. દરેક બ્રિજની અંદર, ગોંડલની અંદર જવાના તમામ રસ્તા, દરેક બ્રિજ અંડરબ્રિજ બનાવ્યા છે અને દરેક બ્રિજની અંદર આવી હાલત છે. દરેક બ્રિજની અંડરમાં પાણી ભરાય છે. ચોમાસું હોય ને, ચોમાસું ત્યારે લોકોને રાહ જોવી પડે છે, કલાકો સુધી રાહ
આવી જાઓ. બોલાવો બોલાવો મને બોલાવો. ના એટલે સર રજા પર રજા ઉપર છે. હું ટ્રેનિંગમાં છું. તો અરજી કરવી છે, શું કરશું? સરની સાથે ડિસ્કશન તમારે એમને જ કરવું છે. હું તો ખાલી ટ્રેનિંગમાં જ છું એટલે મારી કોઈ સત્તાઓ ના હોય અહીંયા. તો અરજી તો લઈ શકો ને, એટલું તો હોય ને. કોઈ તો લઈ શકશે ને એના બી આપશે. મને એકચ્યુઅલી આઈડિયા જ નથી કે હું ટ્રેનિંગમાં છું એટલે મારા કોઈ પાવર્સ જ ના હોય હા એ ટેકનિકલી. પણ ચીફ ઓફિસર સાહેબ ન હોય તો એના બીઆફમાં કોઈ તો હોય ને કે જે લોકોની વેદના સાંભળે, એનું આવેદન લઈ શકે, અરજી લઈ શકે, એવું તો કોઈ હોય ને. બરાબર. તમે કોઈને પૂછો. પ્રમુખ સાહેબ સાથે એક વખત એવું હોય ને તો હું પૂછીને કહું તમને, હા પૂછો. બીકોઝ મને આઈડિયા ના હોય આ વસ્તુનો. કોઈ નથી બોલાવા. આપણા પૂરતું જ રાખો. મને એક મિનિટ જવા દેજો. સાહેબ છે ને એને કુમારભાઈ ની હમણાં નીકળ્યા સાહેબ. બેસો. બધું આવું જ થાય. બેવું પડે. બેસો બેસો બધાય બેસો. આવી જાઓ તમે બધા. વગેરે રમણી. એમ બોલાવી લો તમે. ખાલી આ તમારું રાખવાનું. અરુણભાઈ હા સાહેબ. કેમ છો? વાત કરીએ. ચીફ ઓફિસર નથી અને અમારા ટ્રેનિંગ ચીફ ઓફિસર સાહેબ છે, એ છે હમણાં આવે છે. અને બીજા કઈ પ્રશ્ન હોય તો હું વિચારું છું. બેસો બેસો વાત તો કરીએ ને, આપણે બેસીને વાત કરીએ. આપણે એમાં કઈ અમે કઈ બાદવા થોડી ના આવ્યા. ના એવું નથી. હવે સફાઈ કામદારો કેટલા ટાઈમથી ચાલે છે તમને ખબર હશે. આ લોકો ઘણી બધી વખત તમારી પાસે આવેદન કરવા આવ્યા છે. કાયમી ધોરણે એને લેવાના છે. હાઈકોર્ટનો જે નિર્ણય છે એ પ્રમાણે, બરાબર. એકવાર તમે વાંચી લ્યો. 2002 ની વાત છે, 2017 માં નિર્ણય આવ્યો છે, છતાં પણ આ લોકોને હજી સુધી કાયમી કરવામાં નથી આવ્યું. બરાબર. એમની કોર્ટ મેટર ચાલે છે. કોર્ટ મેટર જજમેન્ટ આ હાથમાં પડ્યું છે. બરાબર. એ તો અમારા સીઓ સાથે તમારે ચર્ચા કરવી પડશે. પણ તો ટાઈમે હાજર જ ન હોય, શું કરે? સાહેબ ગાંધીનગર મીટિંગમાં છે. અચ્છા, ક્યારે આવશે? એ કાલે આવી જશે. અચ્છા, તો કાલે પાછા આવીએ અમે. વેલકમ. અમારી અરજી અહીંયા લખવી હોય, અમારે લખીને દેવી હોય, સાહેબ આવે તે ભલે ને ત્યારે તમે અરજી જોવે. લખીને દઈ શકો છો. આવે છે હેડ ક્લાર્ક, તમે એમને સબમિટ કરી દો અને સર કાલે આવશે તો કાલે પાછા તમે એમને મળી લેજો. હા, એટલે એમ કહેવાનો મતલબ એમ છે કે હાઈકોર્ટનો નિર્ણય છે. એટલે ઈ સાહેબ આ પણ આવશે. હું તો બી તમને કહું છું, તમે બી એને ધ્યાન દોરજો, બરાબર. 100%. હાઈકોર્ટનો નિર્ણય છે. આ લોકોએ કેટલી બધી વખત અરજી કરી છે, છતાં એ લોકોને કાયમી કરવામાં નથી આવ્યું. એટલે ઈ સર જ બધું અને પગારની વાત કરે, એક ભાઈ મારી પાસે હતા, એ આવી કોણ હતા? જાઓ. ભાઈ તમારો પગાર હજી નથી થયો, શું કીધું તમને અહીંથી? પણ એમ નહીં, તમે તમારા ખાતામાં પગાર ન આવ્યો, તમને શું કહેવામાં આવ્યું? તમારો પગાર ક્યાં ગયો? બીજાના અકાઉન્ટમાં હોય. બીજાના અકાઉન્ટમાં હોય. ઈ અમારે જે અલગથી અમારે જે સંસ્થાને અમે આપ્યું છે ને આઉટસોર્સ નગરપાલિકામાં એર એન્ટરપ્રાઇઝ કરી છે, એને બાય મિસ્ટેક થી એવો ઇસ્યુ થયો છે. એ હું સોલ્વ કરાવી દઉં છું. એની મારે વાત થઈ છે ને આવે છે. એ ગરીબ માણસો હોય, અમને બરાબર. ખબર જ હોય તો ને. તમે જેટલું બને એટલું જલ્દી એને સોલ્વ કરાવો, એટલે એને આ તકલીફ ના થાય. દિવાળી હોય છે, દિવાળીનો પગાર છે. દિવાળીમાં પૈસાની જરૂર ન હોય કે એ પ્રશ્ન છે. એવું ના થવું જોઈએ ને. પણ તમે વિચાર કરો, કેવી રીતે થઈ શકે કે એક જે કર્મચારી છે એનું અકાઉન્ટ તમારી પાસે, મતલબ તમારું જે સાહેબ કે છે એ રીતે ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે, તો ડિજિટલ ઇન્ડિયામાં આવા થાય એવું નથી બેન, ભવાડા. એવી વાત નથી.
જે એ છોકરાને ચડાવ્યો ને ત્યાં જે કામ ઉપર ત્યાં એની પહેલા એક બીજા વ્યક્તિ કામ કરતા હતા એટલે એના નામના મિસમેચ થયા છે એ હું જોવડાવું છું ભાઈ દિવાળી ટાઈમની વાત છે. વાત સાચી છે બેન પણ ગરીબ માણસોનું તમારે એટલું તો જોવું જોઈએ ને, અને તરત તાત્કાલિક ધોરણે તમે બે ચાર દિવસની અંદર એનું નિરાકરણ લાવી દો. 100% બેન. બરાબર? નમસ્કાર મુકાણા સાહેબ. બે ચાર દિવસ પછી હું પાછી આવીશ આના અકાઉન્ટ બાબતે તમારી પાસે, અને કાલે હું પાછી આવું છું આ મેટર માટે થઈને. 100%. મારે એક અરજી લખવાની છે અહીંયા. કાંઈ વાંધો નહીં. કાલે અમારા સર કદાચ આપણા સર આવી જશે. સર આવી જશે. અને અત્યારે હેડ ક્લાર્કમાં તમારે જે કઈ રજૂ હતું એ લખીને આપી હા, દો. તો એ- બરોબર? આપી દો મને. એટલે બેન અમારા ગોંડલમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ બેઝ હાવ બંધ જોઈએ છે. અમારે કોન્ટ્રાક્ટ જોતો જ નથી. અમે કાંઈ બી કરાવી દો ને. ગોંડલની અંદર હું અત્યારે કેટલા ટાઈમથી ગોંડલમાં ફરું છું ને ભાઈ, ઠેક ઠેકાણે કચરાના ઢગલા એટલા પડ્યા છે. તમે સ્વીકારો છો ને તમે? હે? તમને દેખાણા છે બેન, બાકી અમે અમારી 100% હું તમને અમારી બતાવું, લાવો private- ને, મારા મોબાઈલમાં છે જ ભાઈ. મોબાઈલમાં લાવો તમારો મોબાઈલ. ઈ સફાઈ કામદારો કેટલી કલાક નોકરી કરે છે ભાઈ, તમે વ્યવસ્થિત પણ કામ એમ- કરો છો કે નથી કરતા? વ્યવસ્થિત અમે કામ અમારે- કરીએ છીએ પણ- અમારે એને માપણી કચરાની કરી- વાત આવે છે આમાં. સાહેબ, સાંભળો. મારી વાત તમે સાંભળો. છે ને, મારી જે- વાત સાંભળો. અડધા રોડે કચરો પડ્યો હોય છે. ઈ સોસાયટીમાં હું ગઈ ને ત્યારે લોકોએ કીધું કે અહીંયા છે ને કચરા પેટી પડી હતી, પછી ઉપાડી ગયા, પછી પાછા મૂકવા નથી આવતા. બેન અમારે એવું હોય છે, કચરાપેટી જેથી રિમૂવ કર્યું ને એમાં ડોર ટુ ડોર ચાલુ કર્યું, પણ પબ્લિક ને જે અવેરનેસ નથી. હમ. આજે હું બધાને તો લાગી લાવવાની જવાબદારી કોની તો છે? અમે એને ઘરે ડોર ટુ ડોર મોકલીએ છીએ. પણ કેટલા ટાઈમથી કચરો ન્યા પડ્યો? ઓલા ન્યા છે ને સોસાયટીના લોકો મને એમ કહેતા હતા, બેન અહીંયા ઉપાડવાય કોઈ નથી આવતું. બેન એવું કઈ બરાબર. ધ્યાનમાં હોય તો તમે ડાયરેક્ટલી મને ચોક્કસ કોલ હું કરી તમને શકો. તમને લાવો તમારો નંબર એ મને આપી દો. લાવો. ડાયરેક્ટલી એવું તમને ક્યાંય ન્યુસન્સ પોઈન્ટ દેખાય કે ઘણા ટાઈમથી નથી ઉપડ્યો, તમે મને કોલ કરી શકો છો, હું ડાયરેક્ટલી રિમૂવ કરાવી દઈશ. બોલો તમારા નંબર બોલો. 992400 992400 5757. 5757. મંડળમાં આપણે સમજ શું નામ છે કેટલી તમારું? જગ્યા ખાલી છે અને કેટલા ભર્યા છે તે સુધીમાં કાયમીના. એની હેડ ક્લાર્ક આવે ને એની પાસે અમારે જે રોસ્ટર હોય ને એ મુજબ અમારે ભરતી હોય, એ મુજબની રિક્વાયરમેન્ટ અમારે કરવાની હોય. સાહેબ આવશે ને ઈ પછી થોડીક વધારે ડીપમાં સાહેબને વધારે કરવાનું. અને યાર એવું એવી તાનાશાહી કરે છે આ વાત લોકો. એવી છે ભાઈ, સાહેબ હોય, તમે હોય, કોઈ પણ જણ માણસ હોય, આ ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર છે, બરાબર? 2021 તો તમે જોઈ શકો છો ને, નો ડાઉટ કેટલા વર્ષ થયા. એમાં પ્રશ્ન છતાંય આ લોકો મારી વાત સાંભળી લે, છતાંય આ 4 વર્ષથી આ લોકો ધક્કા ખાતા હોય અને મારા જેવા લોકો પાસે એમને આવવું પડે રજૂઆત કરવા માટે, તો તમારા લોકોને ફરજમાં નથી આવતી. હું એમ કહેવાલો સાહેબની ઓથોરિટીમાં આવે છે, પણ તમે તો સમજી શકો ને, તમે તો સાહેબને કહી શકો ને કે આ તાત્કાલિક કરો. આ પગાર દેવાનું થઈ ગયું, હું કે તમને નગરપાલિકા પાસે પૈસા નથી, ફંડ નથી. હા. એવું કીધું? હજી હમણાં મોડે કરાવી આપણે. હજી પગાર નથી જોતો. આપણે કહી. આજે 12 તારીખ થઈ હજી સુધી પગાર અને નથી બેન થયો. ગોંડલમાં અને બેન માપણી કરીને અમને એને કામ લતામ આપો. આપવામાં આવે. બાકી આ તમે હવે તાનાશાહી આપણે બધાય જોયું ને કે ઢગલા બંધ કરો તમારે તાનાશાહી. આપણે જગલાન અરજી છે. લખીને અહીંયા આપી એવું દો, તમે કાલે જોયું ને, આપણે ઢગલા જવાબ જોયા ને બેન? તમારી જે રજૂઆત છે એ લખીને તમે આપી દો. કચરાનો જોયા, ઢગલો જોતા આવ્યા ને? જગ્યાએ જોયા. એનું કારણ એવું છે હા, બેટા, સાહેબ આવે ને બેન કે અમારો બરોબર સેટઅપ છે. પહેલા 150 નો હતો, આજથી 50 વર્ષ પહેલા 150 નો સેટઅપ હતો. એમાંથી અમુક નિવૃત્ત થઈ ગયા, અમુક એક્સપાયર થઈ ગયા. આ જગ્યાઓ બધી ખાલી પડી છે. એના કારણે હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ લોકો કામ લે છે. હવે કોન્ટ્રાક્ટમાં કેવું થાય છે, પૂરું મેન્ટેનન્સ તો આપતા નથી, લઘુત્તમ વેતન આપતા નથી, ઈપીએફ આપતા નથી, કોઈ પણ જાતની આ જે કઈ કર્મચારીને સુવિધા મળવા પાત્ર થતી હોય એ સુવિધા મળતી નથી. ન બૂટ ચંપલ, કોઈ જાતના કોઈ એનું સેફટીના કોઈ સાધનો નથી મળતા. પ્લસ પગારમાં ધાંધિયા થાય છે. આ રજૂઆત અને સાંભળજો. અવારનવાર સાંભળી છે. બરાબર, અવારનવાર પટાવાળા થ્રુ એવું જો પટાવાળા આપણે કઈ જાજી કામગીરી સોંપે એટલે આપણે એમ કહીએ સાહેબ અમારું કામગીરી તો અમારે થઈ ગઈ છે, હવે શું કરે ના બસ સામું નહીં બોલવાનું, નકર કાલથી નહીં આવતા. પટાવાળા આમ કહે ઈ તો તો outsource પટાવાળાને ઈ તો સંસ્થા જે હા, હોય પણ એની આમાં સાથે કાયમી સંકળાય. ભરતી કરવા માટે પટાવાળાને ક્યારે આ પટાવાળા મારી વાત જેટલો સાંભળો. પાવર આપણે આઉટસોર્સની એક જ જરૂર રીતે. તમને ક્યારે પડે? આમાં કાયમી ભરતી કરવા માટેનો ઓર્ડર છે, જે કાયમી ભરતી થતી નથી, અને તમે આઉટસોર્સને ત્યાં કામ આપો છો, તો પહેલા તો તમે આનો નિર્ણય લાવો ને કઈ. બરાબર? સાહેબ આવે એટલે બીજું, આપણે ચર્ચા નગરપાલિકાની કરીએ. અંદર ફંડ નથી, તમે પગાર નથી આપતા, તો તમે આ બધો વેરો લઈ આવો છો બધાય પાસેથી, વેરો નાખો છો ક્યાં? બેન ઈ બધાય પ્રશ્નના જવાબ તમને સાહેબ પાસે મળી જશે. બરોબર છે? તમારે જે કાલે કામ છે, કેટલા વાગે એવું સાહેબને મળો? સાહેબ આવી જાય એટલે તમે મારો નંબર છે કોલ કરજો, હું તમને કહી દઈશ. એટલે સાહેબ ઓફિસના ટાઈમે તો હાજર રહેશે ને અહીંયા? કઈ વાંધો નહીં. આપણે અહીંયા અરજી એક આપો, અમને પેપર ને પેન ને એવું આપો, અમે અરજી કરીએ. બોર્ડના પીઓ એમ કહી દે કાલથી આવતો અને છૂટો કરી દઈશ. ક્યારે 10 કહેતો હોય મિનિટ છે, ખાલી. ક્યારે કહેતો હોય એની એના ઉપલા અધિકારીની એને ઓથોરિટી છે ને કે તારે એને છૂટો કરી દેવાનો, કોઈ કોન્ટ્રાક્ટરનો કે ઠેકેદારનો જે કાંઈ હોય આ લોકો આવી રીતે કરે. વોર્ડના પટાવાળા હોય ઈ એમ કહી દે કે આપણે વધુ કામગીરી આ પૈસા વધુ કામગીરી છે, સામું નહીં બોલવાનું.
અને કાલથી આવતો નહીં નોકરીમાં. આવા ઘણાને છૂટા કરે રોજે રોજ એક બે જણાને અત્યારે હાલની પદ્ધતિમાં એક બે જણાને છૂટા તો કરે જ છે. કેટલા મહિના 2 મહિનાથી ઘરે બેઠા છે અત્યારે કયા એવા કર્મચારીઓ જે 5 વર્ષથી કામ કરે છે અને બેન 10,000 7 વર્ષથી જ નોકરી કરે છે. આ તો સાહેબ આવશે એટલે કાલે અમે એની કરશું. નગરપાલિકાએ આવી છું ને તો આજે મારે તમને બીજું ઈ કેવું છે, ઉંબાડા અંડરબ્રિજ અત્યારે હું થઈને આવી છું. બરાબર, ત્યાં પાણીની પાઇપલાઇન લીક થઈ છે. થાય છે ને તમારા ધ્યાનમાં આવી છે ને? પાણીની પાઇપલાઇન લીક થઈ છે, ચોખ્ખું પાણી ત્યાંથી નીકળે છે એટલે પીવાની પાઇપલાઇન આવી છે. બરાબર, જે હોય હાલો, જે પણ હોય. તો મારા ધ્યાનમાં હોય 5 દિવસ થઈ મારા ધ્યાનમાં છે, તમારા લોકોના ધ્યાનમાં નથી. એના માટે કોઈને રજૂઆત કરવા આવવાની હોય. સમજો તમે મારી વાત સમજો. તમે સાચા છો. ડીપ ઇશ્યુ છે ઈ પાણી ડીપ ઇશ્યુ છે, પણ મને ઈ ખબર ડીપ ઇશ્યુ શું છે ઈ મને ખબર છે. નગરપાલિકા એમ કે છે કે રેલવે તંત્રના ઓથોરિટી, રેલવે તંત્ર એમ કે છે કે નગરપાલિકાની ઓથોરિટીમાં છે. તો જનતાએ ક્યાં જવાનું? તમે 2 જણા સરકારી જે સંસ્થાઓ છે તમે 2 જણા નથી સમજી શકતા કે કોના અંડરમાં આવે છે? કઈ વાંધો નહીં, એ જોડાયેલો છું, તમે લખીને આપી દો ને, કઈ વાંધો નહીં. બરોબર છે. અને ઘણા બધા એવા પ્રશ્નો છે સાહેબ, હજી હું ઘણી બધી વાર અહીંયા આવીશ. 100% વેલકમ. બરાબર, પ્રશ્નનો હલ કરવા જ બેઠા છે, પ્રશ્નનો પણ પ્રશ્ન પણ પ્રશ્ન એવા હોય છે. આ તમે આ લોકોને જવાબ આપો, મારી વાત સાંભળો, આ લોકોને તમે જવાબ આપો છો કે પગાર દેવાનો અમારી પાસે ફંડ નથી, શું કરશું કયો? અમે લોકો અમારી સંસ્થા જે કોઈને કામ આપ્યું હોય ને બેન, જે કોઈ સંસ્થાને અમે એને કહેતા જ હોય, ફરજ એની હોય. અમારે થોડા ઘણું વહેલા મોડું થતું હોય 2-4 દિવસનું, પણ એ સંસ્થાને દઈ દેવાનો હોય છે પ્રશ્ન. પછી એ લોકોને બેને શું ઇશ્યુ સફાઈ કામદારોને સંસ્થા વાળાને ઈ પ્રશ્ન અમને અમારે ન ખબર હોય. તો આ લોકો ક્યાં જાય? ઈ રજૂઆત એને જ કહી એમને દીધી એ લોકો. તો આ લોકો ક્યાં જાય? કોને રજૂઆત પછી અમારી પાસે અમે તો એને કીધું જ હોય. બરોબર છે. અને ટાઈમે થઈ જ જતો, થોડા ઘણું ડીપ ઠેકેદારો થતું શું કરે ને હોય. રોકાણ કરી દે છે અમને હા, શું એટલે કરે? અને આ ભાઈનું શું કરવાનું? આ ભાઈને હજી પગાર દિવાળી ટાઈમનો પગાર એને બીજાના ખાતામાં વયો ગયો છે. ઈ ઈ પગાર મારે એમ ક્યારે પીએલઓનો અત્યારે છોકરાઓ છે ને એમાં કામમાં પડ્યા છે ને અત્યારે બીજા છે એક રાજકોટ એક મારે કમિશનર એક મીટિંગ છે, કામ છે, એના માટે ગયા છે 2 વખત. કાલે મેં એને બોલાવ્યા હતા આજે, પછી આજે ઈ નથી બે, એટલે એને 15 તારીખે આવવાનું છે. કાલે મારે પરમ દિવસ સીએમ આવે છે ને કાર્યક્રમ છે, એ બધો રદ થઈ જાય, પૂરું થઈ જાય પછી અમને 15 તારીખને હું કમ્પ્લીટ કરાવી દઈશ જે કહે છે. અવારનવાર તો આયોગની મીટિંગ હોય છે રાજકોટ જિલ્લામાંથી. હું આયોગની મીટિંગમાં જાઉં છું, અમારા આયોગના સફાઈ કામદાર ચેરમેન આવે છે એની પાસે જાઉં છું ને અવારનવાર હું રજૂઆત કરું છું કે ભાઈ અમારે ગોંડલમાં તમે આ જે કઈ મીટરમાંથી હાલતું હોય મીટર તમે માપીને કામ આપો ને. કેમ કે પ્રશ્નો આ જ ઉભો રહે છે, કાંઈક કેમ કામ કરે. હવે અમે કામ કરી લીધું છે, વધુ તો વધુ સોંપવામાં આવે છે, જો સામા બોલી તો છૂટકે એને આપી દે ને માપને, એટલે એનું કામ ઈ કરી લે. જે કે સરકારશ્રીના નિયમ મુજબ 500 મીટર કે 450 મીટર જે કઈ મીટર આવતું હોય એને માપી અને માપી લેતા આપી દે ને એટલે એ કામ કરી લે. આ તો ગેટા બકરાની જેમ કામ જ કરો. ગેટા બકરા વસાડે કામ કરે. જિલ્લામાં આ રીતનું ચાલે છે. બધી જગ્યાએ આમ જ ચાલે છે. પણ કહેવાનો મતલબ એમ છે કે હવે જે કઈ અત્યાર સુધી જે કઈ તંત્ર ચાલે છે ને એ તમારા સાહેબને જેને તમારે ધ્યાને દોરવાનું એ બધાને દોરવા માંડો અને આનો કઈક નિવેડો લઈ આવો. વર્ષોથી આ લોકો પીડાય છે ને એની કઈક તમે નિવેડો લઈને અને આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે કામે હાઈકોર્ટનો જે નિર્ણય છે ને એ હાઈકોર્ટના નિર્ણય પ્રમાણે કાયમી એને કામ ઉપર રાખો. બરાબર, તમે કહેજો અને કાલે બી હું આવીશ હજી. બરાબર, તમે અરજી લખી નાખો. અરજી લખીને ત્યાં પાછળની છે ને ચલો એમાં ઇન્વોટ કરાવી. બરોબર. અને બેન આ વસ્તુ તમને કહી દઉં, આ લોકો અત્યારે જો આ વસ્તુ અમે કરી છે ને, હવે આ લોકો શું કરશે ખબર છે? અમે જે કામ કરી છે ને લોકો બધાને ઘરે બેસાડી ઈ મને કહેજો ને, અને પછી મને કહેજો. ગોધરાવાળાના લોકો કામે તમને જણાવે છે. કોઈને ત્યાં હેરાનગતિ થાય તો મને એવું- કહેજો. એવું ઈ કરે હું છે. આવીશ અહીં તમારા ભેગી. આ 4 જૂનની વાત કેટલા વર્ષોથી કેસ ચાલે છે. અહીંથી લખીને મોકલી દે છે, પછી ત્યાંથી પાછું રિટર્ન આવે કઈ કમીને કારણોસર, એટલે આ પાછું લખીને દરખાસ્ત મોકલે, પાછી ગાંધીનગરથી આવે, વળી પાછી આવી તો લગભગ 6 વખત દરખાસ્ત પાછી આવી. પણ શું કામ એને 6 વખત 5-5 6 વખત શું કામ દરખાસ્ત આવે? તમે ત્યાંથી મોકલી દીધું કે ભાઈ આમાં ટાઈમ ખામી છે, માંગશું, આપણે અરજી કરી જાય ને નગરપાલિકા પાસે ટાઈમ માંગશું કે ભાઈ આ અમને કેટલા ટાઈમમાં આનો નિવેડો લાવી દે છે, એ ટાઈમ માંગશું. જો આ લોકો ન કરી શકે તો આની ઉપર એ લોકો બેઠા હોય ને એમની પાસે જઈશું. હાલમાં હું પરમ દિવસે ગયો તો મેડમે બેઠા હતા, સાહેબને પૂછી ગયું ને કે સાહેબ ઓલી દરખાસ્તનું શું થયું? તો કે હું પૂછા કરી લેતી, તપાસ કરી અને લે. કોઈ દાદાગીરી જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, રજૂઆત કરવા આવ્યા છે ને અધિકાર છે એ લોકો, કોઈ જાતની દાદાગીરી ન થવી જોઈએ. પછી એના ઉપર ન્યાય હું ઊભી આવીશ પછી. 100%. બરાબર, કાયદા બધાયને હરખા જ લાગુ પડે છે. રજૂઆત લખી નાખો તમે. એસકે ની આ લખીને પાછળની ઓફિસમાં આવી દો. જરૂરિયાત પૂરતા જ બેસો અહીંયા સાહેબ. બેનને બેસો તો ભલે બેસો. આપણે લખીને ત્યાં આપણે ઓફિસમાં આપી દઈએ. એક લાખ ના આપી દો. અને આની એક કોપી એ નાખી દેજો. આ કાયમી તમારું છે ને હા, એ જજમેન્ટ, એમાં એની કોપી એક અહીંયા નાખી એડ દેજો. કરી દો. નતો તું બરાબર.
ચાલો બીજા કાંઈ વાંધો નહીં ભાઈ, અહીંયા આપણે જેટલાને એને રોજગાર મૂળ મુદ્દો લઈને કરવાની એવું નથી ભાઈ, આમાં તમારે જો એક બે રજૂઆત હોય ને તમારે સાંભળવાની જવાબદારી, એમને રજૂઆત કરવાની બરાબર છે. જવાબદારી. આમાં બીજો કોઈ વાંધો નથી. માથાકૂટ નથી, એના માટે અમે તો બે એને અહીંયા મૂળ છીએ. મુદ્દો હતો એ તો સાંભળ્યો જ નહીં. વાં છે એમાં પાંદડું પડ્યું છે, વાં પાણો પડ્યો છે, વાં પાણી ભરવાનું છે. તો જુનાગઢમાં રહે છે તો જુનાગઢના વિડીયો આ અરજી તો આપી દીધી, આ મૂળ મુદ્દાની અરજી આપીને જાય છે ભાઈ. બસ તો એટલે વાત પૂરી. રજૂઆત સાંભળી લીધી તો તમારી. સાંભળી આપણે ઈ લખીએ મુદ્દાને છીએ. મૂકો બાજુએ હે? અને ગામના માં પ્રશ્નો છે ને ઓલો પ્રશ્ન તો કરું જ ને ભાઈ, અહીંયા નગરપાલિકામાં ન કરું તો ક્યાં કરું? પ્રશ્નો અહીંયા નગરપાલિકામાં ન ઉઠાવું તો ક્યાં ઉઠાવું? તમારે ત્યાં આવવાનું છે બોલવાની ઉઠાવવા? પ્રજાને ખબર એમને નથી. તમને પાયામાં તમારી ઘરે આવવાનું છે આ બેન લઈ ઉઠાવવા નીકળ્યા છે. હે? આ પ્રશ્ન માથાના પાટા નગરપાલિકાના મારવા પ્રશ્નો, એવું નથી. હા, નગરપાલિકાના ભાઈ. પ્રશ્નો નગરપાલિકાની ઓફિસે ન કરું, તમારે ઘરે આવું કરવા? કોની? મારી ઘરે આવો. હું કામ આવું? તમારી તમે ઓફિસે કીધું રજૂઆત કરવા આવું. વાત કરો છો. મારો પહેલો નગરપાલિકાના વિરોધ છે. રજૂઆત કરવા ગમે ત્યાં આવો. નગરપાલિકામાં જ ઉઠાવવાના હોય, તમારે ઘરે ન આવવાનું હોય, એમ જ સમજાવું છું. તમે કયો છો બરાબર? અમારી ઘરે ન આવો. આવીએ, તમારે ઘરે આવો, અહીંયા જ ઉઠાવીએ. અહીંયા જ કરવાના હોય. મહેરબાની કરી ઉશ્કેરવાનું રહેવા દેજો તમે કોઈ મને. ઉશ્કેરવાનો તો તમે ચાલુ કર્યા બધાને લઈને. તમે મૂળ પ્રશ્ન તમે કરો છો. મૂળ પ્રશ્ન લઈને જ આવ્યા હતા. રજૂઆત કરવા દો ને, બધું સાંભળી લે. પ્રશ્નોમાં અહીંયા રજૂઆત કરવા જ આવ્યા હતા. મનસુખભાઈ, એક મિનિટ. હું ગોંડલનો નાગરિક છું. જી. તમારી પાસે નગરપાલિકાનું શું મુદ્દો છે? હે? નગરપાલિકાનો તમારી પાસે શું છે? નગરપાલિકા સંકલન સમિતિનો સભ્ય છો. જી. છે હો એટલે સમજીને બોલજો. હા ઈ બાજુ એટલે બધું પૂછું છે જુદા એમ એમ નો આવો. ભાઈ. એ ભાઈ ધમકી આપો. ગોંડલના રહેવાસી તમે કેવી વચ્ચે વાત વચ્ચે ન બોલો. તમે એનો પૂછું જવાબ છે. આપું છું. ગોંડલના તમે રહેવાસી ન બોલો વચ્ચે. તમને એને પૂછ્યું છે જવાબ આપું છું. આપણે ધમકી આપવાની જરૂર નથી, તમને પૂછ્યું છે. તમે ધમકીની આવી વાત ન કરો જરાય. તમે આવી એને રીતે- જવાબ આપું એમને છું. તમે આવી રીતે વધારે વાત કરશો. શાંતિપૂર્વક પૂછ્યું તમે આવી રીતે તમને. વધારે અરે વાત જવાબદાર કરશો. હું નાગરિક છું ભાઈ, ગોંડલનો. પણ તમને પૂછ્યું છે, તમે તમને જે પાસે શું અધિકાર છે હોદ્દો એમને જવાબ દેવાનો અધિકાર છે. તમારી પાસે શું હોદ્દો છે? ભાઈએ પૂછ્યું છે ખાલી. અમને કઈ અધિકાર નથી. અમને કઈ અધિકાર નથી. અમને કઈ અધિકાર નથી. અમારા હકમાં બોલો, અમને કઈ અધિકાર છે કે નહીં? કોને? અમને વાલ્મીકીને હરિજનોને અમને કઈ અધિકાર છે કે નહીં? અમે લોકોએ આત્મહત્યા કરી દીધી. કોઈને અમે હાવ કંટાળ્યા આવ્યા. અમે કઈ જઈએ અમે આત્મહત્યા કરશું બધાય. હા, એ જેટલા નીકળે ને, એમને એવું નહીં, બધા નીકળે. હું મૂકવો નથી. હું ભરે ગયેલો હોશિયાર છું. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. ભલે શાંત આવેદન પત્ર કોણ દેવાનું છે? તમે દેવાનું છે કે આપણે? કરી દેજો. હાલો ભાઈ, હું જ દઉં છું. આ દઈ ગયો. હાલો બેન ના આયે રહ્યો. હાલો, આઈડિયા બધા આઈડિયા છે અમારી સાથે. હાલો આ આરે લઈ ગયો ફોટા પાવ. ઉમર બાપુ દઈ ગયો. એટલા ને દઈ ગયો. જો ઉમરભાઈ, આનું છે ને વહેલી તકે નિવારણ આવવું જોઈએ. બરાબર ને? અમે હાથમાં વિલોપન કરવાની ના, ના, ભાઈ, ચીમકી આપી છે તમને. ના, ભાઈ, ના, એવું બરાબર છે? હું તમને કહું. ઠીક, આ એટલા છે ટી પોપડી જને હોપી દે સાહેબ જ નથી એટલા માટે. તો તમારો સાહેબ જ હા, છે. તમારે સાહેબ ને આપણે લાખો સાંભળવા છે, સાંભળવા છે. ના ઉમર બાપુ નો પાકો હોય છે. વહેલામાં વહેલી તકે આ બધા મુદ્દાઓનું સોલ્યુશન થઈ કે અમારી જાય. વિભાગમાં અમને માર્ગદર્શનની વાત થાય છે. થઈ જાય. આ લોકો કેટલા 4 વર્ષથી આ બધી મેટરમાં પડ્યા છે, 4 વર્ષથી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું. હું એવું ઈચ્છું છું કે આનું જલ્દીમાં જલ્દી આનું ઉમર નિરાકરણ બાપુ તો અમને માર્ગદર્શન પણ આપતા હોય ને સારું સાચું માર્ગદર્શન આપતા હોય. એ તો અમને માર્ગદર્શન 4 આપતા હોય વર્ષમાં જે છે. નિરાકરણ નથી થયું યાદ થઈ જવું. બરાબર. અને સાહેબ તમને બાપુ તમને રિક્વેસ્ટ કરી છે. બાપુ બાપુ પાસે બાપુ તમને અમે રિક્વેસ્ટ કરી છે કે તમે અમારા સમાજનું માપણી પ્રમાણે નોકરી કરાવજો. બરાબર છે? ઓલી નોકરી ન કરાવતા. મન ફાવે ત્યારે હું આ બે સાંભળો પેલા. બાપુ એક મિનિટ પેલા મને સાંભળો. 600 મીટર વાળો 600 મને 700 નો દેવાનો. એક મિનિટ. અને એક મિનિટ અત્યારે 10,000 નો પગારદાર કોઈ ઓલો પટ્ટાવાળો આવીને આ 50,000 ના પગારદાર એમ કે તું ઘરે વયો જા. એની પાસે હું હોતો નથી. પટાવાળો કોણ છે? 50 વાળા એની ગાદીના જ છે. પણ ઈ જો ના, ના, અમારી ગાડીનો પગાર બહારના બહારના છે, બહારના બાકી બધા તમારા જ છે. અને અમારે કોઈ નથી. બે હા, બસ એમ. આનું વહેલામાં વહેલી તકે નિરાકરણ કરશો, અમે જવાબ લેવા આવશું. તમે કયો ક્યારે આપીએ?
સાહેબ આવે પછી છતાં બી કોર્ટનો હતો, આ કોર્ટનો તો ભાઈ આદેશ આવી ગયો છે, એનો તો હુકમ આવી ગયો છે. તાત્કાલિક અમલમાં લઈ લીધા બેન. ના ના, એ તો બરાબર છે, પણ છતાં અમને અમને તો- અમને અમને અહીંથી 100% કમિશનર સાહેબે થોડોક ટાઈમ પીરિયડ આપો. કમિશનરમાં જો ન આવે તો તમારે કમિશનરમાં જવું છતાંય થોડો અમને ટાઈમ પીરિયડ આપો. કેટલા હજાર વર્ષ કેટલો ટાઈમ આપો? પડશે. એ લેવલમાં આપણી દરખાસ્ત છે કોર્ટ ને પછી 15 દિવસ 10 દિવસ 15 દિવસ દરખાસ્ત પાછી આવી. અહીંથી મોકલી દો, હા, પાછી આવે. અઢળું મૂકે. આજે એક મિનિટ, એક મિનિટ. એક મિનિટ. કમિશનર વાળા જે ક્વેરી મોકલશે ક્વેરી સોલ્વ કરીને એને પાછી લાવી દેશે અને જ્યારે આ લોકો આવ્યા છે એની ક્વેરી આવે છે ઊભા કરીને મોકલે છે છતાં પણ ઉપરથી કમિશનર જે કંઈ મોકલે છે એને જવાબ તો દેવો પડશે. તો આ વખતે છે ને જે કંઈ પણ થાય ને જે કંઈ પણ આનું નિવારણ આવે એ અમને લેખિતમાં આપજો, મોઢેથી નહીં, લેખિતમાં આપજો. ઠીક જ આપશે બરાબર? લેખિતમાં આપજો કે આમાં આટલા પ્રોબ્લેમ છે ને આટલા માટે થઈ નથી લેતો એવું લેખિતમાં આપી દેજો એટલે અમારે ક્યાંક ઉપર ન્યાય લેવા જવું હોય ને તો જઈ શકીએ. જે ક્વેરી બરાબર? આવશે તમને લેખિતમાં ડન છે. દિવાળી ટાઈમનો ધક્કા ખાવે હા, આ ભાઈનું પગારનું આ ભાઈ. પગારનું આ ભાઈના પગારનું કેટલા દિવસમાં કરશો? ઈ તો તમારા હાથમાં હોય ને, તમને ફરિયાદ ઈ તો તમારા હાથમાં હોય ને. હું પગાર મારો પગાર હજી નથી આવ્યો દિવાળી ટાઈમનો પગાર બાકી તમારાથી ભૂલ થઈ ગઈ હતી એવી. બધું આપી દીધું છે. હા એનો કંઈક 9મા મહિનાનું કંઈક હા, પગાર 9મા બાકી જે મહિનાનો કોન્ટ્રાક્ટમાં કામે રાખ્યા હતા તો કંઈક AR વાળા હતા શ્રીજી વાળા હતા આ શ્રી- ના ના શ્રીજી ના, વાળા શ્રીજી નહીં. વાળા હતા, શ્રીજી વાળા. શ્રીજી વાળા નહીં. AR માં છે. ખબર એક નહીં, કે 5-6 જણા પગાર. AR માં છે. અત્યારે એક જ છે. અત્યારે એરમાં છે પણ પેલા એમાં શ્રીજીમાં હતા, ત્યાંની વાત છે. અત્યારે તો બીજા કોકનો ઓલો છે ને. બીજી અમર કાંઈ કોન્ટ્રાક્ટરમાં કંઈક પૈસા પૈસા જવાબદારી કોની બને? AR ની એના છે ને. પૈસા અમે બાકી રાખ્યા છે. 9મા મહિનામાં કોણ જ્યારે હતું? ચૂકવે પછી એનું payment યાર. ન કરીએ. નવમામાં. જવાબદારી તો તમારી બને જ નહીં. એ આ નાગરિક શીખે નહીં, ગુનેગાર. બાપુ, 9મામાં છે ને AR હતું. એટલે AR ની માં ભાઈ કામ કરતા હતા. તમે મને ફોન કર્યો તો કેટલા મહિને થયો આ હા, ભાઈ મહેનત કરી. ભાઈ સમજ્યા? એ પત્રકાર કર્યો. પછી બીજા ખુશીઓ જ છે પત્રકાર. એની પૂરી હવે માહિતી ઈ ગરીબ માણસ છે. મને ખ્યાલ બરાબર? છે. 10-12 હજાર રૂપિયા પગાર આવતો હોય. હવે ઈ દિવાળી ઉપરની તમે વિચાર કરજો કે દિવાળી ઉપર માણસને પગાર ન મળે તો એની શું હાલત થાય? એટલે આપણે સમજી છીએ ને, આપણે હજી હાલ સુધી દિવાળીના ટાઈમનો હજી સુધી ઈ માણસ તમારી પાસે પગાર થાય છે. મહેરબાની આ માણસાઈની દ્રષ્ટિએ પણ આપણે એનું કે કામ છે ને વહેલી તકે કરી દેવું જોઈએ. કરી દેવું જોઈએ ને? કરી દેવું પડે. આ AR માં તો બાપુ AR માંથી પછી અત્યારે બીજી આ એકદમ જોરાઈ એજન્સી દે, જેવું જોરાઈ દે, check કરી દે. બીજી એજન્સી આવી એટલે જેટલું બને એટલું જલ્દી હા, ભાઈ કરી દઈશ. વાતને આજને આજ થઈ જશે ને આજને આજ. માહિતી આપો માહિતી તમે તમારા માહિતી તમે રોકાઈ લ્યો અહીંયા. હિરેનભાઈને મેં ફોન કર્યો ને હિરેનભાઈ કાંઈ નથી, 1 લાખ તમે બધે દઈને એને વાત કરી સીધો direct. હવે કેતનભાઈ સાથે વાત થઈ વાત ગઈ. કરું હિરેન સુનભાઈ સાહેબ. નીતિનભાઈ નીતિનભાઈ. દિનેશભાઈ નાનો બાપુ તમે શું કરો છો? બાપુ તમે હું ઓળખું છું હારી રીતના ભાઈ મારે એમની સાથે મારે તમે શું રજૂઆત કરી મારા રિપોર્ટ ઉપર તમારે પોલીસ સ્ટેશન દેવો પણ તમારે સેના માટે તમે કરવા જાય હતો હું માહિતી આપું છું તમને. મારે આપણે કાંઈ એવું બોલો. એમાં એને રહેવા દો, મારું લખી નાખો. મારે પણ એને રજૂઆત શું કરી એને પગાર રાખી રજૂઆત કરીને એને રજૂઆત છે. એટલે રજૂઆત કરીને એ રજૂઆત ન મળે તો એ બસ કેવું પડે એટલા માટે. આ તમારે હમણાં 12 દિન નામ લખી નાખ્યું અહીંયા આવવામાં છે ને અહીંયા અરજી આપી છે આ ચાર અરજીની કોપી તમે એ પાડી દીધું. ઓકે પાડી દીધું. 2006માં હુકમ થયેલો હાઈકોર્ટનો. આનું કંઈક બે બાપુ વહેલા સાહેબ કરો છો બાકી હતો. સહી કરાવી કાઢો. એ તમને પડી રહી પાછી. હા, સહી કરવી. બધાની સહી કરવી છે. ચાર. ભગવાનનું કંઈક ચાર વહેલા જણને રૂપિયા કરાવી લાવે. હા, ચાર કલાક નાખી. એક નહીં બરાબર છે. ના ના કરો ને કરો, કરો, કાંઈ વાંધો નહીં. અમે આ કેટલા વર્ષથી ધક્કા ખાઈ છે બાપુ. અમને આમ ધક્કા ખવડાવે. હજી સુધી બાપુ એનો કોઈ નિવાડો જ નથી આવ્યો. આજે ચોથા પગાર પાંચ ઉપર અમને રાખ્યા હાઈકોર્ટનો ન્યાય આવી ગયો હુકમ આવી ગયો આવી ગયા છે. અમે અમારા હાથમાં કર્યો છે. અમે કોઈ યુઝ નથી. અમારે કોઈ પાર્ટી એને વાંધો નથી બાપુ. સાંભળી લેજો. પાર્ટી અમારે કોઈ પાર્ટી એને મારે વાંધો પાર્ટી નથી. વાંધો નથી. અરે મારા કામમાં જ આવ્યો. મને મારા સમાજનું આજે આજે 10 મારા કામ માટે આવ્યો. બાપુ, આ બાપુ તમે મારી વાત સાંભળો અમારું 10,000 માં પૂરું થાય અત્યારે આપને તો ખબર એ બાપુ, તો 20 વર્ષથી આ લોકો એમાં નિયમો તો જે હોય એમાં પગારી જે નિયમ પ્રમાણે જે સરકારના નિયમો જે આપતા હોય એમાં કાંઈ હાલો બસ દઈ દે બાપુ. અને આ મેટર ની બાપુ તમને ખબર છે 4 જણાની
20 વર્ષથી અમે હતા ત્યારની મેટર છે અત્યારે રિટાયરની અણીમાંથી આવી ગયા છે તો હવે તો અમારે પાસે ગયા રાજકોટ તમે આવ્યા હતા ને કમિશનર સાહેબ આ તમે આવ્યા હતા પછી ઓફિસી આવ્યા હતા બાપુ રાજકોટ બાપુએ રજૂઆત કરી અમારી રજૂઆત બાપુએ રજૂઆત આરાવાલા થઈ જાય અમારી રજૂઆત નિકાલ થાય એવી રીતે કઈ રસ્તો થાય બધી રિઝલ્ટ આવતો આ ઇન્વર્ટેડ કરવા ગયા તો ક્યાં ગયો રમલા અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.